પલસાણા તાલુકામાં રામનવમીની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી। તાલુકામાં ઠેર ઠેર શોભાયાત્રા કાઢવામાં આવી હતી। પલસાણા ગામમાં સર્વ સનાતન હિન્દુ ધર્મ પલસાણા દ્વારા રામનવમી શોભાયાત્રા સાંજે 6 વાગ્યા નીકળી હતી। શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા હતા અને નાસિકના સુસિદ્ધ બેન્ડના તાલે ભાવિ ભક્તો ઝૂમ્યા હતા। વહેલી સવારેથી જ મંદિરોમાં પણ ભક્તોની લાંબી કતાર જોવા મળી હતી। મંદિરોમાં પૂજા અર્ચના અને હવન કરવામાં આવ્યા હતા। ગામે ગામે વિવિધ કાર્યક્રમો અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું। કડોદરા ખાતે પણ રામનવમીની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। પલસાણામાં સ્વામિનારાયણ મંદિરની સામે આવેલા વૃંદાવન સોસાયટીથી શોભાયાત્રા નીકળી હતી, જે ગામમાં ફરી હતી। નાસિકનું પ્રસિદ્ધ બેન્ડે લોકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું, જેને ભક્તો દ્વારા ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું। આજે રામનવમીના શુભ પ્રસંગે પલસાણા ગામની અંદર ભગવાન રામની શોભાયાત્રા કરવામાં આવી અને તમામ હિન્દુ ભાઈઓ એકત્ર થઈને રામનવમીની બહુ ઉત્સાહથી ઉજવણી કરી રહ્યા છે। આ વખતે 500 વર્ષ પછી રામલલ્લા એના મંદિરમાં આજ સુધી ટેન્ટમાં અને એના મંદિરમાં જઈને પહેલીવાર રામનવમી ઉજવી રહ્યા છે। આખા દેશમાં આનો હર્ષોલ્લાસથી ઉજવણી થઈ રહી છે અને આનો એક ઉમંગ જ આખા દેશમાં અલગ પ્રકારનો હોય। આજની આ રામનવમી 500 વર્ષ પછીની પહેલી વહેલી આવી ઉજવાઈ રહી છે, કેમ કે અમારા રામ ભગવાન એના મંદિરમાં પ્રસ્થાપિત થઈ ચૂક્યા છે અને પલસાણા ગામમાં પણ આ રીતે ઉજવણી થઈ રહી છે અને આવનારા વર્ષોમાં પણ રામની ઉજવણીઓ શોભાયાત્રાના રૂપમાં આ રીતે અમે કરતા રહીશું અને તમામ પલસાણા ગામવાસીઓને અમે આ નિમિત્તે ખૂબ ખૂબ રામનવમીની શુભેચ્છા પાઠવીએ। પલસાણામાં નીકળેલી શોભાયાત્રામાં સંતોષભાઈ યાદવ, અશોક શ્રીવાસ્તવ, બલબીરસિંહ પિલાણિયા, મનોજભાઈ શર્મા, ગોવર્ધનસિંહ રાજપૂત જેવા પરપ્રાંતીય આગેવાનો હાજર રહ્યા હતા। તેમજ તલથાણ સુગરના પ્રમુખ કેતન પટેલ, મોહનભાઈ આહિર, માજી તાલુકા પંચાયત પ્રમુખ મિતેશ નાયબ, તેજસ દેસાઈ, ગામના સરપંચ પ્રવીણભાઈ આહિર જેવા ભાજપના આગેવાનો પણ હાજર રહ્યા હતા। પલસાણામાં કાયદા વ્યવસ્થા જળવાય તે હેતુથી આઈપીએસ પ્રતિભા ગોડારા, પીઆઈ વી.એલ. ગાગૈયા દ્વારા પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા કરવામાં આવતા શાંતિમય રીતે શોભાયાત્રા પૂર્ણ થઈ હતી। કૃષ્ણા સોની, હિન્દ ટીવી ન્યૂઝ, પલસાણા।